બની શકે તો આજે કોન્ટ્રાક્ટ પ્રથા છે એને ખતમ કરવાની હવે જરૂરત છે મારા ખ્યાલથી દરેક કંપનીની અંદર, કારણ કે કોન્ટ્રાક્ટ પ્રથા એ શોષણ કરવાનો એક જરિયો છે. અને એટલા માટે જ લાવવામાં આવી છે કોન્ટ્રાક્ટ પ્રથા, જે કાયદો લાવવામાં આવ્યો છે વિધાનસભામાં, જે પસાર કરવામાં આવ્યો છે એટલા માટે જ કરાવેલો છે. માલે તુજારો વધારે માલ મેળવી જાય અને જે કર્મચારીઓ છે, પછાત વર્ગ છે, સામાન્ય લોકો, ગરીબ લોકો જે છે એને ઓછા પગારે આ બધા જ કામ કરવા માંગે છે. તો આપણે જે આર્ચિયન કંપની લિમિટેડ જે છે આપણે જોઈ શકીએ છીએ કે કઈ જગ્યાએ લોકેટેડ છે, સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. અને એ જખો એટલે કે જખોની નજીક કહી શકાય કે જ્યાં જખો બંદર આવેલું છે તેની નજીક, કે જે પાકિસ્તાનથી એકદમ નજીક થાય છે, ત્યાં આ જમીન આપી છે. આ કારખાના જે અર્ચન કંપની છે એનું ત્યાં સોલ્ટ માટે જે રિફાઇન કરીને જે ઘણા બધા કેમિકલ્સ બનાવે છે એ સોલ્ટ પણ આપણે જોઈ રહ્યા છીએ. અને જે સરકારે જે જમીન અહીંના આપી છે, લાખો એકર જમીન, લાખો એકર જમીન, એ આ મીઠું આ રીતે બનાવે છે. અને ત્યાં ખરેખર આ કંપનીને જેટલા પ્રમાણમાં જમીન આપી છે એટલે રોજગારી બિલકુલ નથી મળતી. લખનભાઈએ કહ્યું કે લગભગ 500 ની આસપાસ કર્મચારીઓ ત્યાં કામ કરતા હશે. તો આટલા મોટી સરકારે, નરેન્દ્ર મોદીએ જમીન આપી છે ત્યારે માત્ર 45 પૈસાના ભાવે જમીન આપી છે. તો ખરેખર ત્યાં રોજગારી મળવી જોઈએ, પરંતુ લાખો એકર જમીન જે આપી છે ત્યાં રોજગારી મળતી નથી.